મિત્રો અમારે આદ્યા છે ને, જો આદ્યા કેમેરામાં જોવે છે, આદ્યા અત્યારે પોણા 2 વર્ષની થઈ છે અને પોણા 2 વર્ષની થઈને એટલે આદ્યાને સ્કૂલે જવું છે, ભણવા સ્કૂલે જવું છે. તારે પછી ત્યાં એબીસી લખવા જવું છે. શું ત્યાં લખીશ તું? એબીસી લખીશ? એબીસી તો બહુ લખવી હોય એને, એબીસી લખતા તો એને છે ને બહુ જ મજા આવે છે. એટલે હવે પ્રાચી એમ કે છે કે આને આપણે કે અત્યારથી કે પ્રાઇવેટ સ્કૂલ જે હોય ને, જ્યાં 2-3 કલાક એને રાખે અને 2-3 કલાકમાં ઘણું બધું છોકરાઓ સાથે શીખી જાય. એટલે હું એવું વિચારું છું કે એને 2 કલાક થોડીક છુટ્ટી કરું, કેમ કે અત્યારના ઈસુ અમારા પાસે જ રહેતી હોય ને, એટલે બીજે ક્યાંય રહેતી નથી કોઈ પાસે. એટલે ઓલું શું છુટ્ટી થાય ને તો એને થોડીક મજા બી આવે, નવી નવી એક્ટિવિટી શીખે, ખાતા શીખી જાય, બધું કરતા શીખી જાય. એટલે એમ નહીં, પણ એટલે સ્કૂલની અંદર પછી આ પોણા 2 વર્ષના છોકરા હોય, બધા બીજા છોકરાઓ તો બધા મોટા હોય, 2.5 વર્ષથી હોય ને નર્સરી. તો પ્લે ગ્રુપ હોય, પણ પ્લે ગ્રુપમાં શું હોય, એમાં બી ઘણા પ્રાઇવેટ ક્લાસીસ ચલાવતા હોય. ઓલા બધા સ્કૂલથી જે કનેક્શન હોય ને એવા હોય, તો આપણે પ્રાઇવેટમાં મૂકી દઈએ ને 2 કલાક, તો આપણને વધારે સારું પડશે, ઘણું બધું શીખી જશે. એટલે ત્યાં હવે વિચાર તમે લોકો કોમેન્ટ કરજો છે ને કે ભાઈ છોકરાને આપણે સ્કૂલમાં ક્યારે મૂકવા જોઈએ એમ. નર્સરી આ પ્લે ગ્રુપ ને, તો પ્લે ગ્રુપ પછી નર્સરી, પ્લે ગ્રુપ, નર્સરી, હવે તો પ્લે ગ્રુપ બી આવી ગયું. શું થયું? કોથળામાંથી બિલાડું કાઢવું છે? કાઢી દે તો મમ્મી એને કોથળામાંથી બિલાડું કાઢી દે. આધ્યાને કોથળામાંથી બિલાડું કાઢી દો. એના નકરા અહીંયા છે ને રમકડાના કોથળા ભર્યા છે, ભાઈ એને હું જોતું હોય ની ખબર ન પડે. કોની ગદા જોઈએ છે તારે? એટલે મિત્રો હવે તમે લોકો કોમેન્ટ કરજો છે ને કે ભાઈ આધ્યાને હવે સ્કૂલમાં મૂકવી જોઈએ તો ક્યારે મૂકવી જોઈએ. એટલે એનો શું ટાઈમ એવો કાંઈ ફિક્સ હોય કે પછી નાના હોય ત્યારે મૂકી શકીએ કે 2.5 વર્ષે જેને આપણે પ્લે ગ્રુપમાં મૂકી? 2 વર્ષે પ્લે ગ્રુપ ચાલુ થાય. હવે નવો નિયમ આવ્યો છે કે 6 વર્ષે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં આવવા જોઈએ. એટલે આપણે એ અંદાજથી એને પ્લે ગ્રુપમાં મૂકવાનું. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર, સિનિયર ને ફર્સ્ટ. ઓહો, તો માસ્ટર થઈ ગઈ. હું તો માસ્ટર. હવે એટલી તો ન ખબર હોય તમને, નથી ખબર કે પહેલા આ બધું આવે પછી ફર્સ્ટ સ્ટેન્ડર્ડ. હે આદ્યા આ દીકુ દીવાનું, કોનું દીવાનું, એ દીકુ દીવાનું, કોનું દીવાનું. તાર જાવું છે એબીસી લખવા? અહીંયા લખવી છે ઘરે એબીસી? તો પેન ને કાગળ આપું તને. હે એબીસીડી લખવી છે? હાલ આપણે બે લખીએ. ઈ કોઈને જવાબ દે નહીં આદ્યા, ને તમે કોઈ હું કરો એટલે જેને સ્કૂલમાં મૂકીએ ને તો ઈ સરખો જવાબ બી દેવા માંડે, રિસ્પોન્સ બી દેવા માંડે, એ બધું શીખી પણ જાય ને આદ્યા. એટલે ઈ કઈ એવું જરૂરી ન હોય કે સ્કૂલમાં જાય એટલે શીખી જ જાય. એને બધી મેનર્સ શીખવાડે. સ્કૂલમાં એમને મોકલે છોકરાઓને. તો આપણે શીખવાડી શકીએ, એમાં કઈ આપણા પાસે ન બેસે. ટ્યુશન કેમ રાખે છોકરાઓના? ટીચર પાસે બેસે, આપણી પાસે ન બેસે. હે આદ્યા, કાન પકડીને તને મેડમ ખીજાશો પછી તારા ટીચર. આદ્યા ગભપ કેમ થઈ જાય? કરતો ભાપ. આદ્યા તારા કાન ક્યાં છે બતાવ. પછી તારા હેર ક્યાં છે? હેર. પછી આદ્યા તારા હાથ ક્યાં છે? હાથ. હેન્ડ્સ, વેર ઇઝ યોર હેન્ડ્સ? આદ્યા હાથ બતાવ તો તારા. જોઈ જવાબ દે તો જ દેવો, બાકી આમ તો ગમે એમ જવાબ દેતી હોય, પણ આ કેમેરો ચાલુ કર્યો જ ને એટલે બતાવતી જ નથી. આદ્યા તારી આંખ ક્યાં? તને ઓલું ક્યાં વાગ્યું તું? ભપ ક્યાં થઈ હતી? ક્યાં થઈ ગઈ હતી ભપ? ક્યાં ભપ થઈ ગઈ હતી? અરે બાપા, એવું બધું થઈ ગયું તું? પછી શું તું રડી હતી? કેમ રડતી હતી? નોઝ ક્યાં છે? નોઝ ક્યાં? નોઝ ક્યાં? એને કઈ જવાબ જ નથી દેવો. જવાબ જ ના આપે. છોકરાઓનું આ જ હોય કે તમે 4 માણસ મારો છોકરો તો બહુ બોલે છે, પણ પછી જ્યારે બોલવાનું કહો ને ત્યારે ઈ ફીંડાડું વાળીને આવ્યું હોય. હા, ઈ વાત બરોબર છે. એટલો મિત્રો હવે તમે લોકો કહેજો જી ને કે ભાઈ આધ્યાને મારે સ્કૂલમાં મૂકવી છે તો ક્યારે મૂકવી જોઈએ, એનો શું ટાઈમિંગ છે એ જરા કોમેન્ટ કરો એટલે ખબર પડે.